Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. લોકશાહીનો સૌથી મજબૂત પર્વ એટલે મતદાન. આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે સૌ લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવાનો છે અને મતદાન કરીને લોકશાહીના આ પર્વને ઉજવવાનો છે. ફર્સ્ટ વોટર હોય તેમને પણ વડાપ્રધાને અપીલ કરી હતી કે જરૂરથી મતદાન કરવાનું છે. નારી શક્તિને પણ અપીલ કરવામાં આવી હતી. આવતીકાલે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે, ત્યારે हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. સૌ કોઈએ મતાધિકારનો ઉપયોગ કરવાનો છે અને લોકશાહીના આ જે મજબૂત પર્વ છે તેની ઉજવણી કરવાની છે. સમાચારમાં આગળ વધીએ. લોકસભાની ચૂંટણી વચ્ચે નવસારી શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ સભ્ય ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતનાર બંને સભ્યે કેસરિયા કર્યા છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખે બંનેને ભાજપનો ખેસ પહેરાવ્યો. ઉપરાંત 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા. કોમલભાઈ શાહ વોર્ડ નંબર 6 માંથી અને કેતનાબેન ભંડારી વોર્ડ નંબર 2 માંથી ગઈ વખતે નવસારી નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પરથી લડ્યા હતા. પણ સતત છેલ્લા 10 વર્ષથી આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે છેલ્લા 10 વર્ષની કામગીરી છે એનાથી પ્રેરાઈને અને સમગ્ર દેશ જ્યારે મોદી સાહેબ મેં બની ગયો છે ને સમગ્ર વિશ્વ પણ અત્યારે મોદી સાહેબને વિશ્વ નેતા તરીકે માની રહ્યા છે, ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે મોદી સાહેબની ચૂંટણી છે એનાથી પ્રભાવિત થઈને આજે સન્માનભેર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે આ લોકો જોડાઈ ગયા છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.